હેલો ફ્રેન્ડ, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે આપણે બનાવવાના છે દાળ પકવાન. એના માટે આપણે મેદાનો લોટ લઈ લીધો છે, 1.5 વાટકી. હવે એમાં નાખી દઈશું આપણે એક ચમચી અજમા, પછી નાખી દઈશું આપણે નમક, પછી પાછું આપણે એમાં જીરું ઓપ્શનલ છે, તમારે નાખવું તો નાખી શકો. મેં ત્યારે જીરાનો ઉપયોગ કર્યો છે. પછી આપણે નાખી દઈશું તેલનું મોણ અને વ્યવસ્થિત આપણે લોટને મોણ દઈને મસળીને લોટ બાંધી લેવાનો છે. કારણ કે મેંદાના લોટમાં આપણે તેલનું મોણ જાજુ હોય એમાં સરસ મજાના આપણા પકવાન થાય છે. તો સરસ મજાનો આપણો લોટ આ રીતના બધો મિસળી અને જો મુઠ્ઠીભર મોણ થાય એ રીતના આપણે મોણ દીધું છે. અને તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો તૈયાર થઈ ગયો છે લોટ બાંધીને. પછી આપણે થોડીક વાર માટે એને રેસ્ટ કરવા મૂકી દેવાનો છે. પછી તો આપણે લોટ બાંધી સરસ રીતે મૂકી દીધું હતું. લોટ બાંધી લીધો હતો. પછી આપણે લોટ સરસ મજાનો થઈ ગયો તો પછી આપણે છે ને હવે એને થોડીક વાર માટે રેસ્ટ કરવા માટે મૂકી દીધો. પછી આપણે અહીંયા દાળ સરસ મજાની થઈ ગઈ. હવે આપણે છે ને પકવાન બનાવવા માટે છે ને આપણે કંઈક તપેલી મૂકી દીધી ને એમાં નાખી દીધું છે તેલ. તેલ ગરમ થઈ જાય ને પછી ત્યાં સુધીમાં તો લોટ સરસ થઈ જાય. તો હવે આપણે લોટ છે ને સરસ મજાનો થઈ ગયો છે. તો આપણે છે ને આમને પકવાન બનાવવા માટે થોડીક વાર તો પહેલાં મસળી લેવું, એટલે પાછો સરસ કૂણો થઈ જાય. એટલે થોડીક વાર માટે રાખી દઈએ ને એટલે સરસ મજાનો કૂણો એવો લોટ થઈ જાય. પછી આપણે નાના નાના લુવા કરવાના. તમારે જેવડા સાઈડને પકવાન કરો એવડા સાઈડમાં તમે લોયા કરો. તો મારે તો જો આ રીતના મોટા મોટા મારા પકવાન બનાવવા હતા એટલે મેં આ રીતના લોયા કરી લીધા છે. પછી આપણે સરસ મજાનો તમે એમાં થોડો લોટ નાખીને વણી શકો. હું એમનેમાં અત્યારે વણું છું, કારણ કે લોટ સરસ મજાનો થઈ ગયો છે ને એટલે વણવાની સરસ મજા આવે છે. અને આપણે બહુ જાડાઈ નહીં બહુ પાતળાઈ નહીં એવા સરસ મજાના આપણે આ પકવાન બનાવવાના છે. પકવાન બની જશે તો હવે એમાં ચાકુથી કાણા પાડવાના, એટલે આપણે કરીએ ને ત્યાં ઉફે નહીં. એટલે આ રીતના આપણે બધા કાણા પાડી લીધા છે ને હવે આપણે તેલે સરસ મજાનું થઈ ગયું છે. તેલ આપણું સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે એમાં નાખી દીધું. તો આને આપણે ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ને ત્યાં સુધી એને તળવાનું છે. તમારી જેમ કોણ શોખીન છે પકવાન દાળ પકવાન ખાવાના, તો ત્યાં જરૂરથી કોમેન્ટ કરજો આમાં. કારણ કે છે ને દાળ પકવાન ખાવાની છે ને મજા જ આવે. શિયાળામાં મેંદાનો લોટ છે ને પચી જાય, એટલે આવું બધું ખાવું હોય ને તો શિયાળામાં જ ખવાય. કારણ કે દાળે પચી જાય આપણને અને મેંદો પચી જાય. અત્યારે અડદિયા ખાય તો આપણે વસાણું ખાતા, કારણ કે સ્પેશિયલ શિયાળાનું વાસણું એની જેમ અત્યારે તમે ખાઈ શકો છો. આપણું પકવાન તૈયાર થઈ ગયું છે. તો સરસ મજાના આપણા બધાય પકવાન બનાવવાના હતા એ આપણે બધાય કમ્પ્લીટ કરી લીધા છે. અહીંયા સરસ મજાના બધા પકવાન કમ્પ્લીટ થઈ ગયા છે આપણા. હવે આપણે ડીશ તૈયાર કરીએ. જો તમે જોઈ શકો છો આપણે આમ કડક થઈ ગયું, ભાંગી ગયું, એ રીતના આપણે ભૂકો કરી લીધો છે. તમે આખું રાખી શકો, કારણ કે મેં અહીંયા ભૂકો કર્યો છે. પછી માથે એટલે તો આપણે દાળ નાખી લેશું. પછી જે આપણે ડુંગળી ટમેટાને એવું બધું કટિંગ કરી લીધું છે એ બધું ઉપરથી આપણે ભભરાવાનું છે. તમે કઈ રીતના બનાવો છો જે જો કોમેન્ટ કરજો, કારણ કે અમે આ રીતના બનાવીશું એટલે તમારી જોડે શેર કર્યું છે. અને તમને આ વિડીયો જો કેવો લાગ્યો, સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને હજુ સુધી જો મારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે અહીંયા દાળ પકવાનની ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતના આપણે ડુંગળી નાખી છે, ટમેટા નાખ્યા છે, સેવ નાખી છે, અને એમાં આપણે ખાટી મીઠી આંબલીની ચટણી પણ નાખેલી છે, એટલે સ્વાદ પણ સરસ આવે, ચટપટો થાય. અને ઉપરથી આપણે ધાણા નાખ્યા છે, કારણ કે ધાણા ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખી શકો. મેં તો અહીંયા ધાણાનો ઉપયોગ કર્યો છે. તો આપણે મસ્ત મજાની દાળ પકવાનની ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ